વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ સૌરાષ્ટ્રમાં રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। 19 થી લઈને 21 ડિસેમ્બર સુધી 5 જિલ્લામાં તેનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા સ્તરીય કાર્યક્રમ પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ભાવનગરમાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। બોટાદ અને સુરેન્દ્રનગરમાં વિકાસ અને રોકાણની નવી તકો પણ ઊભી થશે। તો જે રીતે આ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, અલગ અલગ જિલ્લાઓનું પણ તેમાં નામ સામે આવ્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। નોંધનીય છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રિજનલ કોન્ફરન્સનું જે રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે, અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળશે। 19 થી લઈને 21 ડિસેમ્બર સુધી 5 જિલ્લામાં યોજાશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાયા છે। સોનલ, જે રીતે રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, અનેક વિકાસની તકો પણ ઊભી થશે, શું કહેશો? જી, કચ્છ સૌરાષ્ટ્રના જે 5 જિલ્લા છે તેમાં જિલ્લા સ્તરનું જે વાઇબ્રન્ટ કોન્ફરન્સ છે, રિજનલ કોન્ફરન્સ છે, તે આયોજિત થવા જઈ રહી છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એટલે કે VGRC અંતર્ગત હવે જિલ્લા કક્ષાએ આ પ્રકારની જે વાઇબ્રન્ટ કોન્ફરન્સ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને પ્રત્યેક જિલ્લાને તેની માસ્ટરી જે બિઝનેસમાં હોય, તેના સ્થાનિક જે ઉદ્યોગો હોય તેને વેગ મળે અને તેને બળ મળે તે સંદર્ભમાં સરકાર તરફથી આયોજન કરવામાં આવી રહ્યું છે। 19 થી 21 ડિસેમ્બર દરમિયાન 5 જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય કાર્યક્રમો યોજાશે, જેમાં પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વિકાસ અને રોકાણની નવી તકો ઊભી થાય તેવો પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે વાઇબ્રન્ટ ગુજરાતનું નામ ગુંજતું કર્યા બાદ હવે જિલ્લા સ્તરે પણ જે ઉદ્યોગો છે તેને લાભ મળે તે હેતુસર સરકાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 19 થી 21 ડિસેમ્બર સુધી કચ્છ સૌરાષ્ટ્ર ખાતે જે રિજનલ કોન્ફરન્સ છે તે આયોજિત થશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 19 થી લઈને 21 ડિસેમ્બર સુધી આયોજન જોવા મળશે, જેમાં અનેક વિકાસની તકો ઊભી થશે।